હવે દિવાળી તો હોય ગઈ પણ મારી યારે શું બનાવ્યો બન્યો કે મારે સડી જવું પડ્યું 300 રૂપિયાની દાડીએ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય તનેલો લોગને સ્વાગત છે તમારું મારા સવારના મોર મિની વ્લોગમાં. હવે દિવાળી તો હોય ગઈ પણ વેકેશન કેદી ખુલવાના છે, કારણ કે મારી યારે બનાવ બને છે આવા. ઊભી નો થાય અલે ઓય ઊભી નો થાય, બીજી ગપસપ રહેવા દે, તું ઊભી નો થાય. ઊભો કરવાનું કારણ એક જ હતું, નોકરીએ સડવાનું હતું ભાઈને. હવે ભાઈનું કામ તો તમે જોઈ લીધું, હવે તમને મારું કામ દેખાડી દઉં. પણ તમે મનમાં કહેતા છો કે ત્રિકામ હું કામ હાથમાં લીધો, હાલો તમને દેખાડું. કારણ કે જિંદગીની મોટી કઠણાઈ કહેવાય, कठिनाई. इस लाइन को इधर लेना है, इसके लिए खोदना पड़ेगा. चलो तो हो जाते हैं चालू करने के लिए तैयार. पाँच 10 मिनट काम કર્યા બાદ ફેફડી પાડીને હાથમાં આવી ગઈ. જિંદગીમાં આવું કોઈ કામ ન કરું. હાલો ભાઈ, હવે પાણી પી લો ને ચડી જાવ પાછા કામમાં છે. એલા ભાઈ, પણ ઘડીક તો પોરો ખાવો જોઈએ. 300 રૂપિયા કોઈને મારી નો નાખવાના હોય. પણ પછી તો જેવો કામ ઉપર સોઈટો ને બોલાવી દીધી કામની ફૂલ બાકાજી કી. પણ આખો દી કામ કરવામાં કાંઈક હાલત થઈ ગઈ આવી. તો મિત્રો તમે જોઈ શકો છો 300 રૂપિયામાં આવું કોઈ નો ખોદી દે. 300 રૂપિયા દઈને મારું 2000 રૂપિયાનું કામ કટવી લીધું. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. પણ પછી તો જેવી રાત પડી હાથમાં લીધો રૂમાલ ને લઈ લીધો સાવર. ત્યારબાદ લઈ લીધી હાથમાં બાવણિયું, કારણ કે જવાનું હતું દૂધ લેવા. કારણ કે ભાઈ ધંધો તો કરવો જ પડે ને, ત્યાં લગી ભેગું ન થાય કાંઈ. ગાડી કાઢીને નીકળી ગયો સીધો ગામ તરફ જોવા માટે. આવી ગયો મહાદેવના મંદિરે, કરી લીધા મહાદેવના દર્શને, નીકળી ગયો પાછો ઘર તરફ જોવા માટે. પણ હજી તો જેવો ઘરે આવ્યો ત્યાં તો જોવાનું કરી દીધું ચાલુ.